નમસ્કાર દર્શક મિત્રો. ટાટા એ શબ્દ એવો છે આપણે ત્યાં કે જેની સાથે ક્વોલિટી જાય, એથિક્સ જાય અને ટ્રસ્ટ જાય. ટાટા એવા ધુરંધરોના માર્ગદર્શન નીચે ચાલ્યું. સૌથી લાંબો કાર્યકાળ ચેરમેન તરીકે 50 વર્ષ કરતા વધારનો જીઆરડી ટાટાનો રહ્યો. ત્યાર પછી લાગતું હતું કે રતન ટાટા એ એમને ગ્રહણ લાગશે, પણ રતન ટાટા ઓલ્સો ટુ હિઝ ક્રેડિટ હી ડીડ વન્ડરફુલી વેલ. હવે નોએલ ટાટા આવે છે, પણ ટાટા સન્સના ચેરમેન જે ટાટાની બધી જ કંપનીઓનું સંચાલન કરે અને એમને નિર્દેશન આપે, ત્યાં ટાટા ટ્રસ્ટના દ્વારા નોમિનેટ કરીને સર્વાનુમતે જે નોમિનેટ થાય તે વ્યક્તિ ચેરમેન બને એવો શિરસ્તો છે. અત્યારે નટરાજન ચંદ્રશેખરન એ એક દાયકા કરતા વધુ સમય, લગભગ એક દાયકો જેટલા સમયથી ટાટા સન્સના ચેરમેન છે. એમનો કાર્યકાળ ફેબ્રુઆરી 2027, 28 ફેબ્રુઆરી કે 29 ફેબ્રુઆરી 2027, 28 ફેબ્રુઆરી 2027 પૂરો થશે. નવા ચેરમેન તરીકે આમ તો સામાન્ય રીતે એમનું નામ સૂચિત થઈ જવું જોઈતું હતું, તો આખી ચર્ચા જ ન થાય. પણ છેલ્લા કેટલાક સમયથી ટાટા ટ્રસ્ટ જે છે એના જે ટ્રસ્ટીઓ છે, ટાટા સન્સના જે ડિરેક્ટરો છે, આ બધા વચ્ચે કઈ મનમેળ નથી. અને પરિણામ એવું આવ્યું કે સર્વાનુમતે એમનું નામ ચંદ્રશેખરનું રેકમેન્ડ કરવાના બદલે એક વ્યક્તિએ પોતાની કન્સન્ટ નહીં આપી. અને એવું માનવાનું કારણ છે કે એ વ્યક્તિ સાયરસ મિસ્ત્રી ગ્રુપનો હોઈ શકે. એટલે આ પરંપરાને અનુસરીને 40 વર્ષ કરતા વધારે સમયનો જેનો કાર્યકાળ ટાટા સાથે રહ્યો, ઇનફેક્ટ કે મોટા જ ટાટાના વાતાવરણ થયા. કારણ કે હું જ્યારે મારી નોકરીની શરૂઆત કરતો હતો ત્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એ એવું બહુ મોટું ઓર્ગેનાઇઝેશન નહોતું. એના એક્ઝિક્યુટિવ અમારી પાસે આવતા પ્રોજેક્ટ વર્ક માટે, પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરતા. મેં ગુજરાતમાં જેની શક્યતાઓ છે એવો એક શક્યતાદર્શી અહેવાલ પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ પાસે તૈયાર કરે. આજે તો એ ટાટાની એક બ્લુચિપ કંપની છે. એની ઉછેર એ ચંદ્રશેખરન છેલ્લા 10 વર્ષથી ટાટા સન્સના ચેરમેન હતા. એ આ ચાલુ રહ્યા હોત તો હજુ તો 62 વર્ષના થાય છે, એટલે કઈ ઉંમર પણ નથી થઈ. 62 years is not an age to retire in corporate world. 70 વર્ષ સુધી તો વિચાર જ નહીં કરવો જોઈએ, પછી ચેરમેન એમેરિટસની વાત થઈ શકે. ત્યારે એને બહુ સારી ન કહી શકાય એવી પરિસ્થિતિમાં આ નિર્ણય નટરાજન ચંદ્રશેખરે લેવો પડ્યો. અને એમણે કહ્યું કે હું હવે ફેબ્રુઆરી 2027 પછી ચેરમેન તરીકેની પુનઃ નિમણૂક માટે માંગણી નહીં કરું. હવે કોણ આવશે એ તો તર્ક વિતર્કનો પ્રશ્ન છે. આજનો પ્રશ્ન એ છે કે જે માણસ જેણે
ટાટામાં જ પોતાની કારકિર્દી શરૂ કરી. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં એનું ઘડતર થયું, ટાટાના કલ્ચરમાં એનું ઘડતર થયું, અને ત્યાંથી પછી સુપર સ્પેશિયાલિટી એટલે ટાટા સન્સના ચેરમેન બન્યા. એટલે એ વ્યક્તિના શરીરનો કણ ટાટા અને ટાટાના એથિક્સથી બંધાયેલો છે. કોણ છોડી રહ્યું છે સમજીએ આપણે. એવો એક વ્યક્તિ છોડી રહ્યો છે કે જેની આખી કેરિયર ટાટામાં જ ગઈ છે. જેણે ટાટાના સિનિયર મેનેજમેન્ટને, ટાટાના એથિક્સને, ટાટાના કલ્ચરને જેણે બહુ નજદીકથી જોયું છે. ટ્રેન્ટ જેવી ટાટાની મળદાવ કંપની જેનું કોઈ નામ જ નહોતું જાણ. આજે જોડીઓના સ્ટોર્સ આપણે જોઈએ છીએ, ટ્રેન્ટની દેન છે. એને ધબકતી કરનાર એ એન ચંદ્રશેખર છે. આજે ટાટાના જે નફાનો મોટો શેર, જો 50% ગણીએ આપણે, 50%થી વધારે, તો ટાટા કન્સલ્ટન્સી અને ટ્રેન્ટ બેથી આપે. એવા વ્યક્તિ ટાટામાં નહીં હોય 2027ના ફેબ્રુઆરી બાદ. 1 માર્ચથી નવા ચેરમેન આપશે. અત્યારે પ્રશ્ન એ છે કે શું એમને મનાવી લેવાશે? હું નથી માનતો એ શક્ય. એ શક્ય હોત તો અત્યાર સુધી આટલું લાભ ખેંચાયું ના હોત. અને જો ન મનાવી લેવાય તો એની ટાટાના જે શેર હોલ્ડર્સ છે, જે લોકો ટાટાના વિશ્વાસ પર એમના શેરોમાં રોકાણ કરીને બેઠા છે, છેલ્લો ટાટાનો જે શેર આપણે ગણીએ તો ટાટા ટેકનોલોજી લગતો શેર છે, જે હજુ બિલો પાર કોટ થાય છે અને બહુ મોટો સ્ટેક છે. શું થશે આ બધા? આજે આપણે રવિભાઈને પૂછીશું કે ટાટા જૂથનું નટરાજન ચંદ્રશેખરના ગયા પછી ભવિષ્ય શું હોઈ શકે. આપણે એ પણ સમજી લઈએ કે એક દિવસ તો કોઈએ જવાનું જ છે. સૌથી લાંબા ટાટાના ચેરમેન તરીકે જેઆરડી રહ્યા, 52 વર્ષ છે. ભારત રત્ન બન્યા. આજે તમે એમેઝોન પર કે બીજે જો તો ટાઇટન આ વોચ સ્ટોરી કરીને ફિલ્મ છે, જોવા જેવી છે. જે ટાટાનું કલ્ચર ને જેઆરડીના મિજાજ, નસરુદ્દીન શાહે જેઆરડીનો રોલ ભજવ્યો છે. ટાટાનું કલ્ચર અને જેઆરડીનો મિજાજ અને ઝાકસિસ દેસાઈ જેણે આ ઝીંક ઝીલી, એનું એક વાક્ય આપણને સ્પર્શી જાય એવું છે. એ કહે છે કે the way to spectacular success always passes through spectacular failures. તમે જો અપેક્ષા રાખતા હો હિમાલયનું શિખર ચડવાની, તો એ પડવાની શક્યતાઓ પણ છે જ. એને બહુ સાહજિકતાથી કહી દીધું છે કે વે, જ્યારે એના બધા સાથીઓ નિરાશ થઈ જાય છે, યુરોપમાં ટાઇટન ફેલ જાય છે, અને ત્યારે 8 મહિનાનો સમય છે. બોર્ડ કહી દે છે કે યુ હેવ 8 months before we finally bring down the shutter of Titan. ફરી એક લડાઈ ચાલુ થાય. પહેલી વખત પણ ટાઇટન સહેલાઈથી તો બજારમાં નથી જ દાખલ થતો, કારણ કે એ જમાનામાં 18 લાખ ઘડિયાળ ભારતમાં બનતી હતી અને કુલ વેચાણ 42 લાખ કરતા વધારેનું હતું. એટલે 24 લાખ સ્મગલિંગથી આવતી. ભારતમાં દાણચોરીથી આવતી મોટામાં મોટી આઈટમ ઘડિયાળ, એ નેટવર્ક તોડીને ભારતમાં તો ટાઇટન થયું એસ્ટાબ્લિશ.
એને લોકોની ટેવો બદલી. જે મિકેનિકલ વોચ ચાવી આપવા ટેવાયેલા હતા લોકો, એમને આ ક્વાર્ટસ વાળી ઘડિયાળ એ સ્વીકૃત જ નહોતી. એ ચાવી 2 વર્ષ સુધી બેટરી ચાલે તો આપવાની નહીં, ચાલ્યા કરે, એવું કઈ રીતે હોય? એટલે આ રેઝિસ્ટન્સને તોડીને ટાઇટને ભારતીય બજારને સર્ચ કર્યું, પણ યુરોપના બજારમાં પછી સિક્રેટ બહાર આવે છે કે યુરોપિયન કંપનીઝ અંડર ધ લીડરશિપ ઓફ સ્વિસ કંપનીઝ વિચ હેવ more or less a monopoly manufacture of quality watch, એમણે જાપાનીઝ કંપની એમના હરીફ તરીકે આવી યુરોપના માર્કેટમાં. ત્યારે બધા ભેગા થઈને કાર્ટેલ કરીને નક્કી કર્યું કે આને તો કાઢો જ, પણ ઘડિયાળની કોઈ પણ કંપની યુરોપમાં નહીં આવી. અને એટલે ટાઇટન દાખલ થયું. તો એના પહેલા 3 મહિનામાં 63 ઘડિયાળ વેચાઈ. The board was shocked. પણ જેઆરડીનું રૂવાડું નહોતો ફરક્યો. જેઆરડીને કેવું હોય તે કહી દેતા હતા, બટ હી વોઝ અ ગ્રેટ મોટિવેટર. આ રોલ છે. હું કેમ આ વાર્તા આટલી લાંબી કહી રહ્યો છું એનું કારણ આ રોલ તાતા સંસ્થાના ચેરમેનનો છે. એ મેક પણ કરી શકે છે, બ્રેક પણ કરી શકે છે. રતન તાતા આવ્યા ત્યારે તાતામાં સાત્રપોનો ઉદય થયો હતો. એક બાજુ તાતા ડિસ્કોમાં ઈરાની હતા, બીજી બાજુ દરબારી શેઠ હતા. આ બધા લોકો they had grown larger than the life size. રતન તાતાની પહેલી ચેલેન્જ એ હતી કે હાઉ ટુ ટેમ ધીસ પીપલ. એને કર્યા. હવે ચંદ્રશેખર પછી આવશે. એના માટે બોર્ડ જો ડિવાઇડેડ રહેશે અને સરકાર હસ્તક્ષેપ કરશે તો કાલે ઉઠીને એમાં બીજું કોઈ પણ ઘૂસી શકે છે. અને તો ભારતની એક પ્રાઇડ છે, જે બ્રાન્ડ રિલાયન્સ ઇઝ નોટ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા. પ્રાઇડ ઓફ ઇન્ડિયા ઇઝ તાતા. ત્યારે બ્રિટિશરોએ હસી ઉડાવી હતી કે તમારું ગરજુ નથી સ્ટીલ પેદા કરવાનું, ત્યારે પહેલા વિશ્વયુદ્ધમાં તાતાએ સ્ટીલ પેદા કરીને બ્રિટિશરોને વેચ્યું. યુરોપમાં એક હોટેલ પર લખેલું જોયું જેઆરડીએ કે ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ નોટ પરમિટેડ ધી એન્ટ્રી, અને તાજમહાલ હોટેલ બની. એની જાહેરાત જૂની મારી પાસે છે. પહેલી ઇલેક્ટ્રિસિટી હોય એવી હોટેલ તાજમહાલ હોટેલ હતી, જેમાં ઇલેક્ટ્રિસિટી હતી અને લિફ્ટ હતી, અને રૂમનું ભાડું 23 રૂપિયા હતું. સિંગલ રૂમનું ભાડું 15 રૂપિયા. હું વિદ્યાર્થી હતો ત્યારે કોના કોફી 15 રૂપિયામાં મળતી હતી. સીલોજમાં અમે બેસી એની લિજ્જત માણતા, કારણ કે એથી આગળ ખર્ચો ભાગે જ કરી શકાય. આ તાતા જેણે હોટેલ આપી, જેણે ફિલાન્થ્રોપીની દ્રષ્ટિએ જોઈએ તો તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ રિસર્ચ આપી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ આપી, Tata Institute of Fundamental Research આપી. It's not only an industrial conglomerate. Tata's means ethics, and Tata's means breathing Indian oxygen culture every breath. એ તાતા છે. પહેલી વખત એના સામે આ ચેલેન્જ ઊભી થઈ છે જ્યારે બોર્ડ એક નહીં હોય. ત્યારે રતન તાતા આવ્યા ત્યારે બોર્ડમાં ડિવિઝન નહોતું. અહીંયા હવે જયચંદો, અમીચંદો, જે જાતના ચંદો હોય એ સિરાજુદ્દૌલા સેનમાં ઘૂસી ચૂક્યા છે એવું દેખાય છે. આપણે ઈચ્છીએ ન થાય એવું. અને મેં તો આ બધું વર્ણન કર્યું જનરલ નોલેજ પર. મારે કઈ આનું આ ક્ષેત્રનું જ્ઞાન નથી. એનું જે તલસ્પર્શી જ્ઞાન છે રવિભાઈ પાસે, પણ પેલો પડદો ઉચકતા હતા પહેલા
વિદૂષકનો રોલ હોય તે મેં અદા કર્યો. અને હવે ખરેખર ડ્રામા શરૂ થાય છે. છગન પડદા ઉઠાવો. અને ઓવર ટુ રવિભાઈ. જરૂરથી આખી લીગસીની તમે ચર્ચા કરી. ઇન્ડિયામાં જે પણ મીન્સ કે ઘણું બધું એવું છે જે ફર્સ્ટ ટાટાએ આપણું સૌથી સસ્તી ઇકોનોમિક કાર, ખ્યાલ હતો એમને રિસ્ક, અને વેસ્ટ બેંગાલ થી પાછું ગુજરાત ફેરવું, ગુજરાત ફેરવીને અહીંયા મીન્સ કે આટલું બધું કેપેક્સ લેવું, 3,000 કરોડનું કેપેક્સ કરવું એ ટાઈમે હાર્ડ હતું. અત્યારે લાખ કરોડનું પણ હાર્ડ નથી, પણ એ ટાઈમે જયારે ટાટાએ જે કરવું એ ટાઈમે બહુ હાર્ડ હતું, કારણ કે ઇકોસિસ્ટમ નહોતી. અત્યારે શું છે કે પછી જે ગ્રુપ્સ આવ્યા ઇન્ડિયામાં એમને થોડી ઇકોસિસ્ટમ મળી, થોડું નોલેજ પણ આગળથી મળ્યું. બટ ઇન્ડિયાનો સૌથી પહેલો બિઝનેસમેન તો ટાટા, લાઈક કે જમશેદજી ટાટા, JRD ટાટા, રતન ટાટા, આ બધા એક લીગસી સાથે, અને મીન્સ કે ક્યાંય શોર્ટકટ નહીં, અને જેટલો ટાઈમ લાગે એટલો ટાઈમ લગાવી, મીન્સ કે કોઈ પણ અપ્રુવલમાં આજ સુધી આપણે નામ નથી સાંભળ્યું કે એમને કોઈ બ્રાઇબ કે કોઈ કે સીધા ઊંધા કોઈ પણ કેસ એમના ઉપર હોય. અને ટાટામાં તમે કોઈ પણ મીન્સ કે એના એમ્પ્લોયને પૂછો કે પછી એના ટોપ મેનેજમેન્ટને પૂછો, એ લીગસી કન્ટિન્યુ છે કે ભાઈ ટાટા છે, એમાં વાર લાગશે તો વાર લાગશે. લાઈક કે સેમકો પ્લાન છે સેમિકન્ડક્ટર ટાટા સન્સનો, આટલા ટાઈમથી અપ્રુવલ માટે અટકતો હોય. અને મીન્સ કે એમને જેટલી અપ્રુવલ જોઈએ પૂરી રીતે, પૂરી લીગસીથી એમને ઘણા વર્ષો નહીં તો પહેલા આ પ્લાન્ટ આવી ગયો, પણ એમને કોઈ આગળ ના ઉથલ પાથલ કઈ નહીં. અને એમને જયારે અપ્રુવલ આવી ત્યારે આ સેમિકન્ડક્ટર આ છેલ્લું એમનું ચંદ્રાનું મીન્સ કે સપનું હતું. અને બેઝિક આના માટે ટ્રાય રતન ટાટાના ટાઈમથી થતી હતી, અને ચંદ્રા જવાના છે ત્યારે આ બિઝનેસ એસ્ટાબ્લિશ થયો. તો બેઝિકલી જે આગળની લીગસી છે, લાઈક કે રતન ટાટા ને જોવાનો, એમને નજીક જવાનો ટાઈમ મોકો મળ્યો છે, એ ઓરા અલગ હતો. લાઈક કે તમે એમની આસપાસ પણ કોઈ નેગેટિવિટી ના જઈ શકે. એ JRD ટાટામાં પણ સુધા મૂર્તિજી છે, જે ઇન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિ, પૂર્વ ચેરમેન નારાયણ મૂર્તિના વાઇફ, એમને પણ ઘણીવાર એમની લીગસીની વાત કરી છે JRD ટાટાજીની. જમશેદજી ટાટા તો ઇન્ડિયાના સૌથી ફર્સ્ટ અને સૌથી પહેલા બિઝનેસમેન, અને દાન પુણ્યમાં તો ટાટાને કોઈ પહોંચી ના શકે. જે ટાઈમ એમને કર્યું હતું એ ટાઈમની જો વેલ્યુ અત્યારે હોય તો વર્લ્ડનું લાર્જેસ્ટ દાન પુણ્યના નામે આવે. તો બેઝિક એમાં પણ એ લોકો ઘણા આગળ હતા. અને પ્યોર લીગસી મીન્સ કે કેટલા લોકોના ઘર, કેટલા ફેમિલી એનાથી ઉદ્ધાર થયા. જેમ હમણાં સ્પેસએક્સ લિસ્ટ થયો તો 40,000 ફેમિલી જેમ મિલિયનર બની ગયા, એમ ટાટા ગ્રુપે તો પહેલા મીન્સ કે ઘણા ટાઈમથી એ તો કાઉન્ટ પણ ના થઈ શકે કેટલા લોકોને મિલિયનર બિલિયનર બનાવ્યા છે. તો આ બધું મીન્સ કે ઇન્ડિયામાં જે સૌથી પહેલું આવ્યું, જે ઇન્ડિયા અચીવ કરી શકે એવું નહોતું, હર ટાઈમ ટાટાએ સાથ આપ્યો છે. લાઈક એર ઇન્ડિયાનું પણ એક બહુ મોટું કોલાપ્સ હતું, એને લઈને પોતાના ઉપર રિસ્ક લેવું એ ટાટા જાણે છે. પોતાનાથી 4-5 ગણી મોટી કંપની કોરસ, એ ટાટા સ્ટીલ એક્વિઝિશન કર્યું. જે કન્ટ્રી એવું કહેતી હતી કે ઇન્ડિયામાં પ્રોડક્શન ના થઈ શકે, એની સૌથી મોટી કંપનીને ઉપાડી. સાથે જે કંપની JLR, જેગુઆર લેન્ડ રોવર, જે આખા વર્લ્ડની સૌથી મોટી ઓટો કંપની હતી, તો એ ટાટા મોટરે એનું એક્વિઝિશન કર્યું, એ પણ નેગેટિવ ટાઈમમાં JLRના. અને એ પણ ફોર્ડ, જે ટાટાને ફુલિશ માનતું હતું, અને એના પાસેથી એની કોમ્પિટિશનમાં જો ટાટાએ આ એક્વિઝિશન ના કર્યો તો ફોર્ડના પણ આજે દિવસો બહુ કપરા. તો બેઝિક ઘણું બધું વર્લ્ડમાં પણ મીન્સ કે બ્રિટિશ એ ટાટાને બહુ મોટિવેશન આપ્યું, કારણ કે બ્રિટિશે જે વસ્તુ કરી એની અગેન્સ્ટમાં ટાટાએ ઘણું બધું મીન્સ કે. અને બીજું શું છે કે જિદ્દી પણ હતા, લાઈક કે શું કામ ના થઈ શકે એ એમની મોટી જીદ હતી કે ભાઈ ત્યાં 5 સ્ટાર હોટલ છે કે એમાં ડોગ એન્ડ ઇન્ડિયન્સ નથી થયેલા, તો શું કામ મારા ઇન્ડિયન્સ ને એવું કહી શકે. એ દેશભક્તિ હતી, એ જીદ હતી એમ કે એવું ના હોય, મારા ઇન્ડિયામાં પણ આવી જ હોટલ હશે. સેકન્ડ કે હું શું કામ સ્ટીલ ના બનાવી શકે. તો આ જીદના હિસાબે આ બિઝનેસ બહુ મોટો બન્યો, અને બધું લીગસીથી બન્યું. અને એ ટાઈમે ઇન્ડિયામાં રોડ રસ્તાનો પણ મીન્સ કે આપણને ખ્યાલ છે કે એ ટાઈમે હજી તો આપણે આઝાદ નતા થયા ત્યારથી બિઝનેસ ચાલુ હતું. તો રોડ રસ્તા, આ તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ, આ તે બધું અત્યારના શું છે કે બિઝનેસ કરો બહુ સારો છે. અત્યારે તમે સ્ટાર્ટઅપ કરો, અત્યારે તમારે સ્ટાર્ટઅપ કરીને મશીનરી નથી નાખવી અને ભાડે જવું છે તો પણ લોકો એવું કેપિટલ ધરાવે છે કે તમને ભાડે આપશે. એરલાઇન્સ તમારે મીન્સ કે બિઝનેસ ચાલુ કરવો છે, તમને ભાડા ઉપર એરલાઇન મળશે, સીધું તમે બિઝનેસ અને મેનેજમેન્ટ ચાલુ કરો. ત્યારે એટલા સરળ દિવસ નહોતા. ત્યારે જે પણ કરવાનું છે તારે ડેટ લેવાનું છે, ડેટને સર્વ કરવાનું છે,
એનું ઇન્ટરેસ્ટ ભરવાનું છે, ટાટાની લીગસી જાળવવાની છે અને એ એથિકલી તમારે આ બિઝનેસ મોટો કરવાનો છે. તો બેઝિક એમને જે કરવું છે એ ટાઈમ, જો આ ટાઈમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જો ટાટા ઉભો હોત ને તો અત્યારે ટાટા વર્લ્ડની સૌથી મોટી કંપની બની ગયો. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ત્યારે અવેલેબલ હોત તો ટાટાએ જ્યારે પોતાનો નેગેટિવ ટાઈમ, દેશનો નેગેટિવ ટાઈમ હતો ત્યારે ઘણું બધું કર્યું છે. હવે શું થયું કે બેઝિક ઘણીવાર એવું થાય કે 2-3 જનરેશન પછી સેમ બિઝનેસને મીન્સ કે આગળ વધારવો પણ અઘરો હોય. ટાટા શું હતું, એક લીગસી હતી. લાઈક કે ટાટામાં નોન ટાટા પ્રમોટર પહેલા છે, લાઈક એન ચંદ્ર જેને એટલો મોટો કાર્યકાળ બિઝનેસ ચલાવ્યો, પણ આટલા એમના કાર્યકાળમાં પણ તમે જો કે એન ચંદ્ર ક્યારેય કોઈ કોન્ટ્રોવર્સી નથી આવ્યા. તમે જો કે એમના કોઈ ખોટા ઊંધા કમેન્ટ, સીધા કમેન્ટ ક્યારે પણ ના હોય. તો બેઝિક લાઈક કે જ્યારે આપણે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું એ પછી ટાટા જે પણ લોકોને અડચણ થઈ, જે લોકોને ફેમિલી ગયા, એ લોકોની સાથે ઉભા રહ્યા પહેલા દિવસથી. જે બિલ્ડિંગ કોલાપ્સ થયા આ તે ઘણીવાર શું થાય કે આવું થાય છે, એવું નથી કે બધા લોકો, બધા કોર્પોરેટ્સ ભરે છે, પણ એ બાય લો હોય છે, આ બાય વિલિંગનેસ છે. તો બાય લો, બાય એન્ફોર્સમેન્ટ કરવું અલગ છે અને બાય વિલિંગનેસ કરવું અલગ છે. એટલે બેઝિક જે ટાટા સમૂહનો ઉદય છે એ વિલિંગનેસ થી થયો છે. એને કોર્પોરેટ એથિક્સ પોતે ઉપાડ્યા છે, એને ઉપર નાખવામાં નહોતા. એને પોતાના કાયદા, ટાટા એક અલગ કાયદા, અલગ દુનિયા હતી. એટલે બેઝિક આ બધું સુધા મૂર્તિના મુખથી સાંભળ્યું હતું આ બધું. એટલે ટાટા ઘણું આગળ ગ્રુપ છે. લાઈક કે એમને પણ એક ભૂલ થઈ હતી, એમને પોતે એક્સેપ્ટ કરી હતી કે લેડીઝ આર નોટ અલાઉડ. લાઈક એન્જિનિયરિંગની જ્યારે રિક્રુટમેન્ટ આવી અને સુધા મૂર્તિએ આ જોઈને એમને લેટર લખ્યો. તમે વિચારો, એ વખતે સુધા મૂર્તિ એક સ્ટુડન્ટ હતા, એક કોલેજ સ્ટુડન્ટ આજે ટાટા ગ્રુપના ચેરમેનને લેટર લખી શકે. અને એ લેટર ટાટા, એમને ખ્યાલ પણ નહોતો કે જેઆરડી ટાટા ક્યાં બેસે છે, કઈ સિટીમાં બેસે છે, એવું એમને કઈ ખ્યાલ નહોતો. એમને લેટર લખ્યો, એ લેટર એમની સુધી પહોંચ્યો, એ લેટર પહોંચીને એના ઉપર એક્શન લેવાયું, એમને ફોન કરીને બધું બુકિંગ થયું, ઇન્ટરવ્યુ લીધું, સિલેક્ટ કર્યા. તો એક આટલી મોટી વ્યક્તિ, એક આટલા કોમન વ્યક્તિ, એ ટાઈમે સુધા મૂર્તિજી કોમન હતા કે લાઈક એમને એક સ્ટુડન્ટ તરીકે જ એમને મેલ લખ્યો હતો, એનો રિસ્પોન્સ આપવો. અને આવા ઘણા બધા કિસ્સાઓ છે. તો એ લીગસીમાંથી અત્યારે જે થોડું સિચ્યુએશન ઇન્ટરપ્ટ થઈ છે એ મારા હિસાબે થવું ના જોઈએ બેઝિક. કારણ કે ટાટા ગ્રુપમાં એક્સપેક્ટેશન્સ ના હોય. સ્કૂલમાં ઘણીવાર શું થાય, તોફાની છોકરા હોય ને એટલે ગમે થાય તો ખ્યાલ આવી જાય કે આ જ હશે બધા. શાંત છોકરો જયારે કોઈ તોફાન કરે ને તો એ જલ્દી ધ્યાનમાં આવે. જે લોકો મીન્સ કે તોફાની હોય ને તોફાન કરે, ખ્યાલ આવી જ જાય કે આ લોકો તોફાન કર્યા હશે. પણ જે શાંત છોકરો હોય, કે જે નંબર 1 હોય, રેન્કર હોય અને બહુ પ્રામાણિક હોય, સીધા હોય, અને એને ક્યારેક નેગેટિવમાં નામ આવે તો ટાટામાં આ થયું છે અત્યારે બેઝિક. એના હિસાબે મીન્સ કે આ થોડો ઇશ્યુ ઉભો થયો છે. બોર્ડને સમજવું જોઈતું હતું, બોર્ડને આમને અટકાવવા જોઈતા હતા. મીન્સ કે જવાનું, ચાલો એમને આપણે એવું માનીએ કે એમને એથિકલી વિચારી લીધું કે આપણે હવે નથી રહેવું, પણ બોર્ડ તો એમને રોકી શકે છે અને રોકી શકાવત. એની જગ્યાએ એમને નવી સર્ચિંગ ચાલુ કરી દીધી. એટલે કંઈક મતભેદ હશે તો જ આ નવું સર્ચિંગ ચાલુ થાય, નહીં તો એમને રોકવાના પ્રયાસ થવા જોઈએ. આજે મારી કંપની હોય અને મારા એમ્પ્લોય, કોઈ સારા એમ્પ્લોય જતો હોય તો 100% હું પ્રયાસ કરું કે ભાઈ એ એમ્પ્લોય ના જાય, કારણ કે બીજે જશે કે શું કરશે, મારી કોમ્પિટિશનમાં જશે, પ્લસ એ નહીં જાય તો મારી કંપનીનું આગળ લીગસીનું શું થશે, એ બધું ઇશ્યુ હોવું જોઈએ. તો મારા હિસાબે આ આંતરિક મતભેદ છે. અને રતન ટાટા ગયા પછી થોડું બોર્ડના 3-4 વાર ન્યૂઝ અને કમેન્ટ્સ અને આના ઉપર કોન્ટ્રોવર્સીઝ ઊભી થઈ છે. તો ટાટા સમૂહમાં એક્સેપ્ટેબલ નથી, કારણ કે ટાટા ગ્રુપના સ્ટોક્સને જે વેલ્યુએશન મળે છે એ બીજી બધી કંપનીઓને એટલું વેલ્યુએશન નથી મળતું. કારણ કે ટાટા સમૂહનું જે વેલ્યુએશન લોકો જે આપે છે એ લોસ મેકિંગ ટાટા સ્ટીલને લઈ લોકો લે છે, લોસ મેકિંગ ટાટા મોટરને પણ લોકોએ પોતાના પોર્ટફોલિયોમાં રાખે. એનું રીઝન ટાટા છે. ટાટા એક બ્રાન્ડ છે, એના શેર જો પોર્ટફોલિયોમાં હોય એટલે લોકો કહે કે તારે ક્યારેય ઊંઘ ના આવે એવું ના બને, એટલું એમનું ટ્રસ્ટ હતું. પણ હવે જે રીતે એમનું પરફોર્મન્સ છે, અને પર્ટિક્યુલર થોડો સમય પણ જેમની મોટી કેશ કાઉ ટીસીએસ છે એનો સમય પણ ઉપર નીચે થયો, કારણ કે ટ્રમ્પના આવવા પછી ગ્લોબલી અને એઆઈ ના આવવા પછી ગ્લોબલી જે આઈટી કંપનીઓ હતી એને બહુ ઇશ્યુ થયો. અને ટાટામાં શું થયું કે ટાટાએ લાસ્ટ ફેઝમાં H1B ઉપર વધારે ફોકસ કર્યું, કારણ કે ગયા વર્ષે પણ જોઈએ તો ટાટાએ 5,000 એમ્પ્લોયને H1B અંતર્ગત લીધા હતા. અને આ વર્ષે એમને H1B વિઝાના અંતર્ગત મીન્સ કે મોટી ફીઝનું પ્રોબ્લેમ આવે એટલે એમને અટકાવ્યું. તો બેઝિક એ ટાટા ના ચાલે. લાઈક ઇન્ફોસિસમાં જો તમે 2017-18 સુધી ઇન્ફોસિસ છે
એ સારા એવા પ્રમાણમાં H1B અંતર્ગત કરતું હતું, પણ ટ્રમ્પના જે પહેલા કાર્યકાળથી એમને આ બંધ કરી દીધું. તો એ પણ થોડો અપ્રોચ, કારણ કે પહેલા ખાલી ચંદ્રા છે TCS સંભાળતા હતા અને TCS ને આ લેવલ સુધી, પછી આખું ગ્રુપની જવાબદારી આવી. ગ્રુપમાં પણ તમારે મેજર જે પ્રોબ્લેમમાં બિઝનેસ હતા એ હતા ઓટો, ડિફેન્સ અને સાથે સાથે સ્ટીલ. આ ત્રણેય બિઝનેસ, કારણ કે ગ્લોબલી સિચ્યુએશન અને એ બધું બહુ મોટું કેસ થયું ને JLR માં બહુ મોટું કેપેક્સ થયું, વચ્ચે ઇન્સિડન્ટ પણ થયો, એના હિસાબે જે સિક્યુરિટી ઇન્સિડન્ટ થયો અને એના હિસાબે ઘણું પ્રોડક્શન કટ થયું જ્યારે JLR સારું પરિસ્થિતિ પર આવી. તો બેઝિક આ સિચ્યુએશનમાં એક તો સૌથી મોટું એમનું યોગદાન રહ્યું એનચંદ્રાનું, એ ટાટા મોટરને પ્રોફિટ મેકિંગમાં કન્વર્ટ કરી. અધરવાઇઝ ટાટા મોટર્સ છે બહુ લોસ મેકિંગ કંપની હતી. સેકન્ડ, ટાટા સ્ટીલને પણ પ્રોફિટ મેકિંગ થઈ. જ્યારે એમને જોઈન કર્યું ત્યારે આ બંને કંપની લોસ મેકિંગ હતી. સાથમાં એમની નેલ્કો જેવી કંપની જે ડિફેન્સ કંપની છે એ પણ લોસ પ્રોફિટ ચાલતી હતી. એ પણ અત્યારે સસ્ટેનેબિલિટી એની સારી છે, જે પ્રોફિટ મેકિંગ કરી છે. ટાઇટન અને ટ્રેન્ટ, આ બેનું પણ મીન્સ કે એક લેવલથી વધારે પહોંચાડવામાં, નહીં તો ટાઇટનમાં ઓલવેઝ લોકોને ઓવર વેલ્યુએશનનો ઇસ્યુ થતો, પણ એમને જે જ્વેલરી અને મીન્સ કે વોચ આ સેગમેન્ટમાં મહારત જાળવી રાખી. હાલાકી લીગસી બિઝનેસ હતો, પણ ટ્રેન્ડનું જે ઝુડિયો છે એના ઉપરનું ફોકસ અને જે ટ્રેન્ડને આગળ લાવવામાં એનચંદ્રાનું ઘણું યોગદાન છે. કારણ કે શેર પ્રાઇસ જ જો તમે તો કોવિડ પછી શેર પ્રાઇસ 5 ટાઈમ્સ થયો છે અને મારા પોર્ટફોલિયોનો સ્ટોક પણ હતો. એટલે બેઝિક ટ્રેન્ડ મને ખ્યાલ છે કે ટ્રેન્ડને મેં $200 લીધો હતો મારા પોર્ટફોલિયોમાં 210 આસપાસ. તો બેઝિક એ ટાઈમથી પછી એ 10 ટાઈમ્સ 20 ટાઈમ્સ થયો. તો બેઝિક એ એમની એક યુએસપી રહી હતી કે એમને જ્યારેથી કેરિયરની સ્ટાર્ટ કરી એઝ અ ચેરમેન, ત્યારથી એમને હંમેશા એક જ કેરિયરમાં ગોલ રાખ્યો હતો કે લોસ મેકિંગને પ્રોફિટ મેકિંગમાં કન્વર્ટ કરે, અને એ જ મોટો એમનો ઉદ્દેશ હતો. અને આમાં ઘણા બધા સક્સેસ ગયા હતા. એટલે બેઝિક હવે આગળ જતા કોઈ નામ, જ્યારે રતન ટાટા જવાના હતા કે રતન ટાટા છોડવાના હતા પદ, ત્યારે બધાને એ માઇન્ડમાં એક જ નામ હતું એનચંદ્રા, કે એનચંદ્રા આગળ ચેરમેન પદ તરીકે સંભાળશે. એવું નામ અત્યારે નથી આવી રહ્યું કે એનચંદ્રા પછી આટલી લીગસી કોની પાસે છે. 40 વર્ષની લોકો જાણતા હોય ગ્રુપની લીગસી આગળ વધારી શકે. તો મારા હિસાબે એ એક મોટું ક્વેશ્ચન માર્ક રહેશે. અને શેર હોલ્ડર્સ હોય છે ને, એમને અનસર્ટનિટીનો માહોલ નથી ગમતો. એમને ફિક્સ જોઈએ, પોઝિટિવ છે કે નેગેટિવ. પોઝિટિવ હશે તો અત્યારે રિએક્ટ કરશે, નેગેટિવ હશે તો નીચેથી પાછું ઉપર રિએક્ટ કરશે. પણ અનસર્ટનિટીનો માહોલ ક્યારે શેર હોલ્ડર્સ છે એ બરદાસ્ત ના કરે. જે અત્યારે મારા હિસાબે જ્યાં સુધી આ આવતા અઠવાડિયા 18 તારીખે ટાટા સન્સની મીટિંગ છે એમાં શું નિર્ણય લેવા એના ઉપર જશે. પણ જો એનચંદ્રા જાય તો બહુ મોટી ક્ષતિ છે ગ્રુપ માટે. હવે આપ કહો છો કે એનચંદ્રા જાય તો બહુ ક્ષતિ છે. હંમેશા પ્લાનિંગનો પાયાનો સિદ્ધાંત એવો છે કે યુ થિંક ઓફ ધ બેસ્ટ એન્ડ પ્લાન ફોર ધ વર્સ્ટ. So when you apply that principle here, that you plan for the worst and you don't see any successor. See, the beauty is that when JRD left, there were at least 5 people who were sort of clashing with each other. Competing with each other and thought કે આ ચેરમેન આપણે, એમાં ટિસ્કોના ઈરાની આગળ હતા, પછી દરબારી શેઠ આવે, પછી હોટેલ્સ વાળા ભાઈ હતા, એમ 5 માણસ હતા. તો આમના ગયા પછી એક પણ માણસ કેમ નથી? હાઉ ડુ યુ લુક એટ ધેટ કાઇન્ડ ઓફ સિનેરિયો? જરૂરથી, કારણ કે પ્લાનિંગ એ જ અભાવ હોઈ શકે. આઈ થિંક કે જે ફોરવર્ડ લુકિંગ નેચર હોવું જોઈએ. કારણ કે બધાને એવું હતું કે ચંદ્રા આગળ પણ, જે તમે કીધું કે હજી એજ પણ 62 યર્સ હતી, એટલે ઇટ્સ ટુ અર્લી ટુ રિટાયર. પણ શું થાય કે ઘણીવાર મીન્સ કે લોકો ઘણીવાર અંદરની ફિલિંગ એવી આવતી હોય કે ઘણીવાર શું થાય કે તમે એક પદ પર હોય અને તમારું ચાલતું ના ચાલતું હોય, કે તમારા ઉપર મીન્સ કે તમે જે ડિસિઝન લો છો એ ઇમ્પ્લિમેન્ટ થતા હોય ના થતા હોય, અચાનક જ કોઈ રેઝિસ્ટન્સ હોય, તમે જે પણ કરવા માંગો છો ના થતું હોય, તો જ આવી પરિસ્થિતિ ઊભી થાય કે લાઈક આજે મને કોઈ ગ્રુપ હેડ બનાવી દીધો પણ મારી પાસે કોઈ પાવર જ નથી, મારે તો હાથ પાડવાની છે. તો ઘણા લોકોના એથિક્સ એમને હા ના પાડવા દે. જ્યાં સુધી મીન્સ કે એમને 40 વર્ષની લીગસી રાખી છે તો એ 40 વર્ષની લીગસી એમને અલાવ જ ના કરે કે બધી વાતમાં હા હોય.
નહીં, મારો પ્રશ્ન એ નથી રવિભાઈ. હા હું ત્યાં જાઉં છું. જુદો છે કે જેમ હું ત્યાં JRD ના ટાઈમમાં 5 માથા ડેવલપ થયા, એવા રતન તાતાની લીગસી કેમ એવું ના કરી શક્યું? વોઝ હી ઓથોરિટેરિયન? વોઝ હી ઓટોક્રેટિક? આ કલ્ચર જે JRD ના ટાઈમમાં વિકસ્યું એ because he had a bitter experience of competing or rather quietening the giants of the Tata. પછી એને વિકસવા જ નહીં દીધું, એવું થાય? એવો કોમ્પિટિટર ઉભો જ નહીં થયો. એ તો મેં પહેલા જ કીધું કે આ ક્લિયર કટ પ્લાનિંગ નો અભાવ હતો બેઝિકલી. કારણ કે તમારે શું હોય છે, ટાઈપ આટલા મોટા ગ્રુપમાં તમારી પાસે 6 થી 7 એવા લીડર હોવા જોઈએ કે જે તમને હંમેશા તમારું જે પણ વ્યૂ છે એને પણ એ અત્યાર સુધી કોઈ થયું નહીં. બેઝિક એ પણ છે લાઈક કે ચાલો રતન ટાટા ગયા પછી ચંદ્રાને પણ આ વિચારવું જોઈતું હતું. અને મીન્સ ત્યારે તો ચંદ્રા તો ચાલો ચેરમેન છે, બટ એ ચેરમેન રહ્યા પણ મીન્સ મેં એ કીધું ને, હું એ જ વાત પર જતો હતો કે ઘણીવાર શું થાય કે લીગસી એમની હોય કે એમને કરવું હોય, પણ અમુક વસ્તુ એવી હોય કે બોર્ડ છે, ત્યાં ટાટા સન્સ છે, એનું બોર્ડ હોય એ કદાચ એમના વિચારને યોગ્ય કે માન્ય ના ઠરાવતો તો જ આ થયું હોય. અને બેઝિક શું છે કે એ હંમેશા તમારી પાસે કોઈ પણ કંપની હોય, લાઈક કે એ ટાટા તો એટલું મોટું સમૂહ છે, તમને આ તો અનફોર્ચ્યુનેટલી જો કંઈક નેગેટિવ હેપનિંગ થયું કોઈ ટોપ સિનિયર પર્સન, તો પણ તમારે આ ઇસ્યુ આવીને ઉભો રહે કે ભાઈ તમારે કોઈ પાસે પાછળ કોઈ હોવું જોઈએ. હવે એન ચંદ્રાને ચાલો તબિયત ખરાબ થઈ કે એમને એના હિસાબે કંઈક લેફ્ટ કરવું પડે, આવું કોઈ પણ થઈ શકે. પણ એ ટાઈમે તારી પાસે જો સેકન્ડ થોટ જ નથી કે એના પછી કોણ છે, તો એ તો ડેફિનેટલી આટલું મોટું ગ્રુપને આ વિચારવું જોઈએ. કારણ કે હવે શું છે કે અત્યારે હવે એ લોકો ડિસાઈડ કરે છે કે લાઈક હવે બોર્ડ મીટિંગ થશે અને આગળ જતા જે પણ ટાટા સન્સ જેને પણ લાભ હશે એ કોઈ નાની પર્સનાલિટી તો હશે નહીં, એ લોકો પણ ટ્રાય કરશે. પણ એ આવશે લાઈક ચંદ્રાજી જયારે આવે ને, લાઈક એનું મેં પહેલું સ્પીચ સાંભળી હતી જ્યારે એન ચંદ્રાને સરપ્રાઈઝ હતું, એમને પણ સરપ્રાઈઝ હતું કે એમને ચેરમેન આખા ગ્રુપનું સંભાળવાનું. ત્યારે એને એક વાત કહી હતી કે અમારું ગ્રુપ જ એટલું મોટું છે કે આ ગ્રુપને સમજતા કોઈને 2 વર્ષ લાગે. ખુદ એન ચંદ્રાના આગળ જતા એમના જયારે ચેરમેન જોડાયા એટલે એમને પહેલા કોઈ પૂછ્યું હતું કે તમે કયા બિઝનેસને પ્રોફિટમાં લાવશો ને કયું લોસમાં લાવશો, તો એમને ત્યારે જ કીધું હતું કે અમારી પાસે એટલા બધા બિઝનેસ છે, એટલી બધી ઇન્ડસ્ટ્રીમાં છે અમે, કે કોઈ પણ વ્યક્તિના આ બધું પૂરી સમજ લેતા 2 વર્ષ થાય. હવે જો એ 2 વર્ષ થયા તો એમની પાસે તો હતા ત્યારે તો રતન ટાટા સાથે જ હતા એમની, પણ અત્યારે એન ચંદ્રા સાથે નહીં હોય. જ્યારે પણ કોઈ નવું આવશે પર્સન એની સાથે ટાટા સન્સનું બોર્ડ હશે. હવે ટાટા સન્સમાં નોવેલ ટાટા નવા જ છે, નોવેલ ટાટા એ પણ હમણાં જ શરૂઆત કરી છે. એટલે બેઝિક આ મોટો ક્વેશ્ચન છે, મીન્સ કે એન ચંદ્રા જાય છે મોટો ક્વેશ્ચન નથી. આ પ્લાનિંગ છે જો ફેબ્રુઆરીમાં એન ચંદ્રા છોડી દેશે પોઝિશન, તો મારા હિસાબે આ એક મોટું ક્વેશ્ચન રહેશે કે જે આગળના બધા બિઝનેસની સમજ. અને કારણ કે એવો તો કોઈ પર્સન છે નહીં કે અત્યારે જે ટાટાના બધા જ બિઝનેસને સમજતો હોય, કારણ કે આ કઈ ફેમિલી બિઝનેસ નથી, આ બિઝનેસ એક લીગસી બિઝનેસ છે. એટલે જે પણ ચેરમેન છે એ સમજતા હોય, અને બાકીના ધારો કે TCS ના ચેરમેન હોય કે બાકીના ટાટા સ્ટીલ ના હોય કે એ બધાના MD CEO પોતપોતાના બિઝનેસને સમજતા હોય. એમના CEO જે છે બધા એ ઇન્ડસ્ટ્રીના સૌથી ટોપ પાવરફુલ પર્સન જ છે એમની પાસે, પણ એ એની બિયોન્ડ બિઝનેસ ના સમજતા હોય, એમને 40 વર્ષની લીગસી ના હોય જેમ એન ચંદ્રાની હતી. તો બેઝિક આ એક મોટો પ્રશ્ન છે. અને એન ચંદ્રા જ્યારે ચેરમેન બન્યા ત્યારે 50 થી 60% જે પ્રોફિટ છે ગ્રુપનો એ TCS થી જ આવતો હતો. એટલે એમને એટલે જ બનાવ્યા હતા કે મેજર જે બિઝનેસ કેશ કાઉ છે ને કે કહીએ અમે, એ મેજર બિઝનેસ તો એમની જ પાસે હતો. એટલે આ લીગસી આગળ વધી શકશે કે એ લોકો મીન્સ કે એની પાછળ એમને મીન્સ કે ગોપીનાથનને બેસાડી દીધા અને એ જવાબદારીમાંથી છૂટીને પછી આગળ વધ્યા. એટલે બેઝિક એ નવું કોણ એ પર્સન છે ને એ સૌથી મોટો ઇસ્યુ છે. હજી પણ તમે જો આટલો ટાઈમ થઈ ગયો એમને, તો હજી કોઈ એક નામ નથી આવતું. નહીં તો નામની ચર્ચા ચાલુ થઈ ગઈ મીડિયામાં કે ભાઈ આ હવે નવા ચેરમેન હશે, આ છે, એવું એક પણ નામ અત્યારે ગ્રુપ પાસે પણ નથી. તો મારા હિસાબે ટ્રાન્ઝિશન સ્મૂથ નહીં થાય. યુ સેડ વેરી રાઇટલી. મારે એમાં એક વધારે ઉમેરવું છે. ટાટા જેવું ગ્રુપ એના ડિફરન્સીસ સોલ્વ કરવા માટે
ભારત સરકાર પાસે જાય, એમાં ગૃહમંત્રી પાસે જાય. ધીસ ઇઝ અનહર્ડ ઓફ. તો અદાણી, તાતા અને રિલાયન્સ એમાં ફરક શું? કાલે ઉઠીને આજનો તાતા, જે ભારત માટે આદર્શ કોર્પોરેટ ગ્રુપ છે, એથિક્સથી ચાલતું ગ્રુપ છે, ટ્રાન્સપરન્ટ ગ્રુપ છે, પ્રમાણિકતાથી ચાલતું ગ્રુપ છે, એને આપણે શેમાં કન્વર્ટ કરવા જઈ રહ્યા છીએ? કારણ કે તમે ભારત સરકાર પાસે તાતા ક્યારેય, તમે જેમ કહ્યું કે સેમિકન્ડક્ટરનું લાયસન્સ નહીં મળ્યું તો નહીં મળ્યું, એમણે પોતાનું ક્લાઉડ વાપર્યું હોત તો માનું છું કે જે રીતે નેનોને ગુજરાતમાં લઈ આવે એ રીતે નરેન્દ્રભાઈ સાથે રતન તાતાનો ડાયરેક્ટ રેપો હતો, એ કરી શક્યા, પણ એમણે નહીં કર્યું. ઓન ધ કોન્ટ્રારી, રતન તાતાના જ આખરી ગાળામાં આ ગ્રુપમાં તિરાડો પડી અને એ છેક ભારત સરકાર સુધી પહોંચ્યું. હાઉ ડુ યુ લુક એટ ઇટ? જરૂરથી આઈ થિંક કે લાસ્ટ ફેઝમાં જે નોવેલ ટાટા આવ્યા અને મીન્સ કે આસપાસનું જ્યારે મીન્સ કે નોવેલ ટાટા પછી લાસ્ટ ઓપ્શન હતો એના પછી, પણ એમને સ્વીકાર્યું નહીં. કારણ કે આ બધું જે ઇસ્યુ થયું હતું, ચાલુ થયું હતું કે જે પ્રોબ્લેમ હતા, એ સાપોરજી પાલનજી ગ્રુપ મીન્સ કે એ અને જે ટાટા સમૂહના સંબંધો અને એના હિસાબે એમને મીન્સ કે આખું સ્ટ્રક્ચર બનાવીને મીન્સ કે ચેરમેન બનાવ્યા. પણ પછી એવું થયું કે ત્યાં મીન્સ કે સાયરસ મિસ્ત્રી છે, એમને ઘણા બધા જે ડિસિઝન લેવાના સ્ટાર્ટ કર્યા એ થોડા ફાસ્ટ હતા. ટાટા સમૂહને સમજમાં એ બિઝનેસ ના આવે. જેમ આપણે વાત કરી કે ભાઈ તમે કીધું કે એ ઓળખાણ હતી એમને અને છેક સુધી એ પહોંચી શકે હતા, છતાં એમને લીગસી ના તોડી. એટલે બેઝિક એમને પણ મીન્સ કે આખું જે કેરિયરમાં એમને જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ. I have known Ratan Tata from the day he was an apprentice, I would say, at Tata's. કારણ કે એ વખતે નેલ્કો એ એમના હાથમાં હતું ને નેલ્કો ગાંધીનગરમાં સ્થાપવા માટેની જમીનથી માંડીને બાકીનું બધું એ એમાં અમે સરકાર તરફથી કામ કરતા હતા. અને દરમિયાનમાં રતન તાતાને નજદીકથી જોવાનું, જેઆરડીને નજદીકથી જોવાનું, અને બીજું માધવસિંહભાઈ હતા જ્યારે મુખ્યમંત્રી ત્યારે પણ જેઆરડી સાથેના મિટિંગ હોય તે હોય તો એમાં ક્યાંક ને ક્યાંક એમાં સેતુરૂપ બનવાનો મોકો મળે તો. એટલે ત્યારે જ્યારે વેન રતન તાતા કેમ ઓલ્સો એટ ધેટ ટાઈમ હી વોઝ નોટ ટેકન વેરી સિરિયસલી. હી વોઝ ટેકન એઝ એ લાઇટ વેઇટ ચેરમેન. પણ એને કુશળતાપૂર્વક બાકીના જે હેવી વેઇટ્સ હતા એમને દાબી દીધા. એટલું નહીં, એમને તાતા જ છોડી દીધા, રિટાયર જ કર્યા. એને રિટાયરમેન્ટનો ઉંમર નક્કી કરી અને બધાને ઘર ભેગા કરી દીધા. અહીંયા હજુ પણ શાપુરજી પાલનજી પાસે જે શેર છે તાતા સંસ્થા, એ તો છે જ. અને બાય યુઝિંગ દેટ ક્લાઉડ, અને સરકારમાં તો કેવું છે કે બે બિલાડીને વાંદરા જેવું છે. વાંદરા પાસે લડતી લડતી બે બિલાડીઓ જાય તો વાંદરો બંનેના રોટલા ખાઈ જાય. શું લાગે તમને? ના, આમાં બેઝિક એવું છે કે શોર્ટ ટર્મમાં તો ડેફિનેટલી આ ઇશ્યુ બની ગયો છે અને ઇન્સિડન્ટ થઈ ગયો છે. એટલે એ ઇન્સિડન્ટ થયો છે તો હવે મારા હિસાબે રિવર્સ ચંદ્રા કદાચ ના કરે, એમનું નેચર પ્રમાણે તો લાગે છે કે ભાઈ રિવર્સ નહીં કરે. અને રિવર્સ નહીં કરે તો ટ્રાન્ઝિશન જે રતન ટાટાનું પણ થયું હતું કે રતન ટાટાથી ચંદ્રાનું થયું હતું, એની સાથે એક ટાટા અવેલેબલ હતા. મીન્સ કે સીધે એમને જ બેસાડીને આખું રાજ સોંપીને નીકળી નતા ગયા. અને ત્યારની સિસ્ટમ અલગ હતી, અત્યારની સિસ્ટમ ઘણી બધી, વચ્ચે ઘણા બધા વિવાદ આ તે બધું ચાલી ગયું. અને રતન ટાટાના લાસ્ટ ફેઝમાં રતન ટાટા એવું નહીં ઈચ્છતા હોય કે ભાઈ મીન્સ કે નોવેલ ટાટા જલ્દીથી આટલો કારોબાર સંભાળે. અને એ ટાઈમે પણ પ્રોબ્લેમ થયા હતા અને એના હિસાબે લાસ્ટ ફેઝમાં ઘણા બધા કોન્ટ્રોવર્સીઝ ઉભા થયા. પણ પછી મીન્સ કે કોન્ટ્રોવર્સીને એક લિમિટથી એમને સેટબેક પણ કરી દીધું કે ભાઈ એક પગ પાછું ખેંચી દીધું. કારણ કે જ્યારે ત્યારે આટલું મોટું ગ્રુપ હોય તો એમને ડેફિનેટલી આ એક વસ્તુ જે છે એ વિચારવી પણ પડે. અને એ વિચારીને એમને પોતે સેટબેક કરી દીધું હતું અને પછીથી જે પણ થયું એમને ટાટા સન્સના બોર્ડ પર સોંપી દીધું હતું.
પણ અત્યારે મેં જ કીધું અત્યારે કોઈ સાથીદાર નથી કે લાઈક આ લીગસી આગળ વધારવાની તો છે, પણ સાથે કોણ રહેશે? કારણ કે એન ચંદ્રા વોઝ અ પ્રોફેશનલ, ઇટ્સ નોટ ટાટા. એન ચંદ્રા જો એઝ અ પ્રોફેશનલ ત્યાંથી બહાર નીકળ્યા છે કે ચંદ્રા જો ત્યાંથી જાય તો એવું ના સમજાય કે ચંદ્રા સાથે રહેશે, એવું કોઈ ઇન્ડિકેશન એમને આપ્યું નથી. તો જો ચંદ્રા સાથે રહે અને 1-2 વર્ષે નોન એક્ઝિક્યુટિવ ચેરમેન કે કોઈ પણ ભૂમિકા ભજવી અને જો સાથે એમનો નવો માણસ જે આવે છે જેમને પણ ટાટા સન સિલેક્ટ કરે એની સાથે રહીને જો આ બિઝનેસ આગળ લઈ જવાની ટ્રાય કરે તો ડેફિનેટલી ટાટા સમૂહ એક સિસ્ટમ છે. એ સિસ્ટમ વેલ એસ્ટાબ્લિશ છે. કંપનીઓ વાઇઝ બધી કંપનીઓના અલગ એમડી સીઈઓ પણ છે, બધી કંપનીનું અલગ મેનેજમેન્ટ પણ છે. તો એ બધું સ્મૂથ છે, એ બધું પ્રોબ્લેમ નહીં આવે એવું મારું માનવું છે. પણ હા, એમાં શું છે કે અત્યારે જે મેજર ઇસ્યુ છે એ ઇસ્યુ ટ્રાન્ઝિશનનો છે. અને ટ્રાન્ઝિશન કારણ કે અત્યાર સુધી જે લોકો ચાલ્યા છે મીન્સ કે લીડરશિપની અંડરમાં એ લોકો એક લીગસીથી ચાલ્યા છે. હવે કોણ નવું આવશે અને એને નીચેનું જે લાઈક આજે ટાટા સ્ટીલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, નેલ્કો, આ બધાના અલગ એમડીસીઓ છે. હવે એન ચંદ્રા પાસે પાવર હતો, એટલું યુનિકનેસ હતી કે બધા એ લોકોના ડિસિઝન એ લોકો એક્સેપ્ટ કર્યા. અને આજ સુધી ક્યારે એવું ન્યૂઝ નથી આવ્યું કે એન ચંદ્રા અને મેનેજમેન્ટ વચ્ચે કે એન ચંદ્રા કે એના નીચેના લોઅર મિડલ મેનેજમેન્ટ વચ્ચે કોઈ ઇશ્યુઝ છે. એ ઇશ્યુ એમને બહુ સ્મૂથ રીતે ચલાવ્યું. તો આ સ્મૂથનિંગનેસ છે, આ સ્મૂથનેસ છે ને એ મારા હિસાબે થોડા ટાઈમ નહીં હોય અને એ નવું લીડર જે આવશે એને એસ્ટાબ્લિશ થવામાં, ગ્રુપમાં પ્રેઝન્સમાં આવવામાં બહુ વાર લાગશે. હા, અનફોર્ચ્યુનેટલી કોઈ મીન્સ કે માણસ બહારથી ના લાવે તો વધારે સારું. કારણ કે જો બહારના માણસ અંદર આવે એ ગમે હોય પછી તો ઇનકેસ આ લીગસી કેટલો ટાઈમ રહે એ મોટો ક્વેશ્ચન રહે. ઇન્ટરનલ પ્રમોશન છે, મેન ચંદ્રા ઇન્ટરનલ પ્રમોશન હતા. એ રીતે કોઈ જો આવે છે આમાં અને એ રીતે જો કોઈ લાઈક કે ટાટા સ્ટીલના પણ છે, લાઈક કે ટાટા મોટર્સ પણ છે, આ છે તે છે, બધાનામાંથી કોઈ એક સીઈઓ છે. આમાં 3 મેજર બિઝનેસના બંને સીઈઓ ફોરેનર છે. એટલે બેઝિક ઇન્ડિયામાં તો હવે ટાટા સ્ટીલના સીઈઓ ગણી શકાય, પણ એ આ રિસ્પોન્સિબિલિટી સંભાળે છે કે નહીં આ સિચ્યુએશનમાં. તો બેઝિક આ બધા ઘણા બધા ક્વેશ્ચન્સ છે. એનો આન્સર 18 તારીખે મળશે. પણ આન્સર મળશે તો પણ એ જ્યાં સુધી ફેબ્રુઆરીમાં આવશે નહીં, કારણ કે હવે એમને એવું કીધું છે સ્મૂથ ટ્રાન્ઝિશનનો ટ્રાય કરશે. તો એમને જ કીધું હતું કે 2 વર્ષ થશે. હવે કોઈ પણ નવો ચેરમેન આવશે, નિયુક્તિ થશે, સિસ્ટમ જોઈન કરશે, 1-1.5 મહિનો લેશે. એટલે તમે જો એ ઓક્ટોબર નવેમ્બરમાં એ ચેરમેન આવે અને ફેબ્રુઆરીમાં ચંદ્રાન જવાનું છે, 4 મહિનામાં કોઈ ટાટા સમૂહના ચેરમેન તરીકે કોઈ રિસ્પોન્સિબિલિટી પાસ કરવી એ પોસિબલ નથી. એટલે મને થોડું ટાટા કંપનીઓના જે શેર હોલ્ડર છે, આ બધા આપણી ચર્ચાને આપણે અંતિમ બિંદુ પર લઈ જઈએ તો ટાટાની જે કંપનીઓ છે એના શેર હોલ્ડર છે એમનું ભાવિ કેવું, એમણે શું વિચારવું જોઈએ ને એના જે રોકાણકારો છે એના માટે શું કહેવું છે? એમના રોકાણકારોએ જે પણ એન ચંદ્રાએ જે દિવસ રેઝિગ્નેશન આપ્યું ત્યારથી એ લોકોએ પણ રેઝિગ્નેશન આપી દીધું. એ દિવસ ટીસીએસ 4% ઘટ્યો હતો, ટાટા સ્ટીલ ત્યારથી 6-7% નીચે આવી ગયો. બધી જ કંપની લાઈક કે જ્યાં લાઈક ટાટા કેમિકલ જો તો એમાં કઈ ખાસ બહુ મોટું એન ચંદ્રાનો રોલ નહોતો, એટલે ટાટા કેમિકલમાં એટલો ઘટાડો નથી. સાથે ઇન્ડિયન હોટલ્સ છે એમાં ડેફિનેટલી થોડું બહુ પ્રોબ્લેમ આવી ગયો, થોડું પ્રાઇસ નીચે છે. અને ઓલરેડી ટીસીએસ છે, ટાટા એલેક્સાઈ છે, આ બધા જે બિઝનેસ એન ચંદ્રા સૌથી વધુ ટફનેસ છે તમને ટીસીએસ ના શેર હોલ્ડરને પડશે. એટલે ટીસીએસ, ટાટા એલેક્સી જે બંને એની ટેક કંપનીઓ છે એને સૌથી પહેલો મારા હિસાબે ઇમ્પેક્ટ થવું જોઈએ. ટ્રેન્ડ છે જે મીન્સ કે એમને આખું લીગસીથી સંભાળવું, આ 3 શેર હોલ્ડર્સ છે, લોકોએ હજી પણ એક્ઝિટ થઈ જવું જોઈએ. જો એન ચંદ્રા એક્ઝિટ ના, ટાઇટન ઇઝ અ લીગસી બિઝનેસ. ટાઇટનમાં મીન્સ કે એમના જવાથી કઈ મોટું ચેન્જ થાય એના મને અપેક્ષા બહુ ઓછી લાગી રહી છે. કારણ કે ટાઇટન શું છે કે એક પેલું થઈ ગયું ને કે સિસ્ટમમાં આવી ગયેલું બિઝનેસ છે. આ બધાને સિસ્ટમમાં લાવવા પડ્યા હતા, આ બધા સિસ્ટમમાં હતા નહીં. એટલે બેઝિક મારા હિસાબે ક્યાં નહીં પ્રોબ્લેમ આવે બહુ મોટો આગળ જતા એ ટાટા સ્ટીલ છે. એને કારણ કે કોમોડિટી પ્રાઇસીસને સાથે વધારે સંલગ્ન છે. નહીં પ્રોબ્લેમ આવે તમને હવે ટાટા મોટર્સ સીવીમાં, કોમર્શિયલ વ્હીકલમાં આટલું મોટું યોગદાન એમનું નહોતું. ટાટા કેમિકલ્સમાં આટલું ઇશ્યુ નહીં આવે, કારણ કે આ બધું જો ટ્રિગર થશે તો ટાટા કેમિકલ્સ તો નિર્લજ્જતાથી વર્તે છે. ટાટા કેમિકલ્સ તો ઇવન જે ટાટાની જે લીગસી છે, ટાટાના જે એથિક્સ છે
એ બધા પોલ્યુશન કંટ્રોલના પણ નિયમોનો બધો નેવે મૂકીને કામ કરે છે. ટાટા હા, એટલે એમના રહેવાથી કેવી કે કેમ એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. હા, એટલે એમના રહેવાથી કે જવાથી એને પણ કોઈ મોટું ઇશ્યુ આવે એવું લાગતું નથી. અને લાસ્ટ ઇન્ડિયન હોટલ્સે ઓલરેડી સારું નેગેટિવ રિએક્ટ કર્યું છે. ઇન્ડિયન હોટલ્સમાં પણ એન ચંદ્રા એના મેનેજમેન્ટમાં એટલા ખાસ એક્ટિવ નહોતા. એટલે 3-4 શેર હોલ્ડરોએ જાળવી રાખવું જોઈએ. અને જે મેં આગળ કીધું કે TCS, ટાટા એલેક્સી છે, ટ્રેન્ડ છે, આ બધા જ્યાં એમનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન હતું, ટાટા મોટર પેસેન્જર વ્હીકલ્સ છે, એમાં એકવાર મારા હિસાબે એક્ઝિટ માટે વિચારવું જોઈએ. કારણ કે એ એના મુખ્ય યોગદાન હતું એમને અહીંયા લાવવા માટે. હવે આગળ એ જઈ રહ્યા છે તો મારે, કારણ કે સેમિકન્ડક્ટર પણ એનું યોગદાન હતું, પણ સેમિકન્ડક્ટર બિઝનેસ લિસ્ટેડ નથી અને ટાટા સન્સની અંડરમાં ડાયરેક્ટ આવે છે. એટલે બેઝિક તમારે આ 3-4 બિઝનેસમાં જો હજી પણ હોલ્ડ કરી રહ્યા હોય તો મારા હિસાબે એમાં એકવાર જલ્દીથી એક્ઝિટ થઈને તમારે એમના પિયર હોય એમાં જવું જોઈએ. કારણ કે આમ પણ મીન્સ કે ટ્રાન્ઝિશનનો ટાઈમ એમનો પણ છે, તો આપણે પણ પોર્ટફોલિયોમાં આ 3-4 સ્ટોકમાં ટ્રાન્ઝિશન કરવું જોઈએ. અધરવાઇઝ આઈ થિંક કે આ ઇશ્યુ સોલ્વ થશે, વહેલા મોડા કરવું પડશે. કારણ કે આ ટાટા ઇઝ અ સિસ્ટમ, ઇટ્સ નોટ અ કંપની. એના રહેવાથી જવાથી કે પ્રોબ્લેમ પડવાથી આખી સિસ્ટમને, ઇકોનોમીને હલનચલન ઊભી થાય. એટલે બેઝિક મને એવું લાગી રહ્યું છે કે ઇશ્યુ સોલ્વ થશે, થોડો ટાઈમ લાગશે. ટ્રાન્ઝિશન સ્મૂથ નહીં હોય એની અસર આ 4 થી 5 શેર પર પડી શકે. ધન્યવાદ રવિભાઈ, ખૂબ વિશદ ચર્ચાઓ થઈ આપણી. મને લાગે છે કે કોઈ પણ કંપનીમાં રોકાણ કરવું કે નહીં કરવું, એમાં પહેલી વાત જો ખ્યાલમાં રાખવા જેવી હોય તો એનું મેનેજમેન્ટ. કંપનીનું મેનેજમેન્ટ કોણ છે, ત્યાર પછી માર્કેટ. જો મેનેજમેન્ટ અને માર્કેટ બંને મુદ્દે તમે સલામત છો તો ત્યાર પછી નાણાં આવે. એટલે આ 3 મુદ્દાને જોઈએ છે ત્યારે નાણાંનો એમને એવો કઈ પ્રશ્ન નડે એવું દેખાતું નથી. માર્કેટ, દે આર ઓલરેડી. હવે મેનેજમેન્ટ કોણ આવે છે, દેટ વિલ મેક અ સિરિયસ ડિફરન્સ. અને આપની સલાહ પ્રમાણે મને લાગે છે કે આપણા જે મિત્રો સાંભળે છે આ ચર્ચા, એમણે વર્તવું જોઈએ. ધન્યવાદ રવિભાઈ, ખૂબ મજા આવી આપની સાથેની ચર્ચામાં. અને દર્શક મિત્રો, તમને પણ મજા આવી હશે. ટાટા ગ્રુપના સંપર્કમાં રહેવાનું સદભાગ્ય એક યા બીજી રીતે મને સાંપડ્યું છે. અને તે છે 1975 થી પહેલી મારી મુલાકાત, હું GIDCમાં જોઈન થયો ત્યારે મીઠાપુર તાતાના ગેસ્ટ હાઉસમાં રહ્યો હતો. દેટ વોઝ માય ફર્સ્ટ ઇન્ટરેક્શન. ત્યારથી માંડીને ટાટા મોટર્સને અહીંયા લઈ આવવા માટે એમના ડિરેક્ટર્સ, આપણા એક ગુજરાતી હતા મિસ્ટર રાવલ, જકતદર એ, અને બીજા એક બાંગા, એ ટાટા સ્ટીલ અને ટાટા ઇન્ડસ્ટ્રીઝમાંથી હતા. એ લોકોની ટીમ સાથે મેં આખા ગુજરાતનો પ્રવાસ કરેલો. દે આર મોર ઓર લેસ ડિસાઇડેડ કે ગુજરાતમાં ટાટા મોટર્સનું એક્સપાન્શન કરીએ. પણ એ વખતે નારાયણ દત્ત તિવારી ઉદ્યોગ મંત્રી હતા અને એમણે કહ્યું કે તમારે જવું હોય તો મારા વિસ્તારમાં ઉત્તરાખંડ બાજુ જાઓ, નો ઇન્ડસ્ટ્રી ડિસ્ટ્રિક્ટમાં લાયસન્સ આપીશ, નહીં તો નહીં આપું. અને આખી પ્રપોઝલ પડી ભાગી. પણ આનંદ એ વાતનો છે કે મુલગાંવકર, જે ટાટા મોટર્સના ચેરમેન હતા, જે CM સાથેની મિટિંગમાં અહીંયા આવ્યા હતા, ને પહેલા અમે ઇન્ટરેક્ટ એમની સાથે કરતા હતા, એણે એના ઓપનિંગ રિમાર્ક્સમાં એવું કહેલું કે વી પ્રાઇવેટ સેક્ટર એટ ટાઈમ્સ pride ourselves about the efficiency and management. Since last 4 days, what our directors are experiencing, telling my officers that we also can learn a few things from Gujarat government officers. એ કલ્ચર ગુજરાત સરકારના અધિકારીઓનું હતું, જેણે ટાટાની લીગસીની તમે વાત કરો ને SM મુલગાંવકરને બાજુ પર મૂકીને નહીં કરી શકાય. કારણ કે સુધામૂર્તિ પણ ટેલ્કોમાંથી, ટાટા મોટર્સમાંથી મુલગાંવકરના PS તરીકે ગયા, where she happened to come to know to JRD. એટલે એક આપણા દેશ માટે ગૌરવરૂપ ગ્રુપ છે. આપણે આશા રાખીએ કે આ એક નાનું સ્ટોર્મ ઇન ધ ટી કપ જેવું થાય અને બધું
ઘીના ઠામમાં ઘી પડી જાય અને એની આન બાન ને શાન કાયમ રહે. તો અમે કહેતા હતા કે સ્ટીલ તાતાનું, અમારે ત્યાં એક નુરા કાકા હતા, સ્ટીલ તાતાનું પેન પારકરની અને ચેક નુરાનું ક્યાંય પાછો ના પડે. એટલે આપણે આશા રાખીએ કે સ્ટીલ તાતાનું એ અગ્રીમ રહે. એ આપણા દેશની શિરમોર કંપની છે, એનું વાણ ખરાબે ચડે એવું પાપ કોઈ ના કરે. એ વાત સાથે આ ચર્ચાને આપણે સમાપન તરફ દોરી જઈએ છીએ. ધન્યવાદ. મળતા રહીશું.